નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા કોચિંગ ક્લાસીસ વીરપુરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ 1 આપણી આસપાસમાં દ્રવ્યમાં 1 થી 25 વિકલ્પો આ વિડીયોમાં આપણે જોવાના છે, જે આવનારી પ્રથમ, દ્વિતીય તેમજ વાર્ષિક પરીક્ષા માટેના અગત્યના વિકલ્પો છે। જેમાં આપણે જોઈશું વિકલ્પ 1 જોઈશું, દ્રવ્યની અવસ્થાના કેટલા પ્રકાર છે। ઓપ્શન તમને આપેલા છે A3, B4, C2, D1 પણ નહીં। તો જવાબની અંદર આવશે A3। એના પછી બીજા નંબરનું આપણે વિકલ્પ જોવા જઈ રહ્યા છીએ। તો વિકલ્પ છે પોટેશિયમ પરમેંગેનેટનું અણુસૂત્ર જણાવો। 4 વિકલ્પો આપેલા છે। એમાં વિકલ્પ એ છે KMnO4, BCaCl2, CkCl કે D PbO। તો જવાબની અંદર આવશે A KMnO4। એના પછી વિકલ્પ નંબર 3 છે દળનો SI એકમ જણાવો। વિકલ્પ એ છે kg, B ml, C S કે D TB। તો જવાબ આવશે A kg। એના પછીનો ચોથા નંબરનો વિકલ્પ છે LPGનું પૂરું નામ જણાવો। વિકલ્પો આપેલા છે A લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, B લેક્ટિક પેટ્રોલ ગેસ, C લોમ્પ્રેચ્ડ નેચરલ ગેસ કે D લેક્ટ્રોન પેટ્રોલ ગેસ। તો જવાબમાં આવશે A લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ। એના પછી પાંચમા નંબરનો વિકલ્પ છે CNGનું પૂરું નામ જણાવો। A કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, B કોમ્પ્રેસ્ડ ન્યુટ્રલ ગેસ, C કોમ્પ્રેસોલ નેચરલ ગેસ કે D એક પણ નહીં। તો આની અંદર જવાબ આવશે વિકલ્પ A કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ। એના પછી છઠ્ઠા નંબરનો વિકલ્પ છે બરફનું ગલનબિંદુ કેટલું છે। વિકલ્પની અંદર આપ્યા છે A 273.15 કેલ્વિન, B 270.15 કેલ્વિન, C 234.15 કેલ્વિન કે D 247.15 કેલ્વિન। જવાબમાં આવશે A 273.15 કેલ્વિન। એના પછી સાતમા નંબરનો વિકલ્પ છે તાપમાનનો આંતરરાષ્ટ્રીય SI એકમ જણાવો। એની અંદર 4 વિકલ્પો આપ્યા છે। એની અંદર એ છે કે A કેલ્વિન K, B ફેરનહીટ F, C સેલ્સિયસ C કે D એક પણ નહીં। તો જવાબની અંદર આવશે A કેલ્વિન, જેની સંજ્ઞા K છે। એના પછી આઠમા નંબરનો વિકલ્પ છે આપેલા તાપમાનને કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવા માટે કેટલા બાદ કરવા પડે છે। A 273, B 373, C 473 કે D 173। તો આની અંદર જવાબ આવશે વિકલ્પ A 273। એના પછી આપણે નવમા નંબરનો વિકલ્પ જોઈશું દબાણનો એકમ કયો છે। A પાસ્કલ PA, B કેલ્વિન K, C સેલ્સિયસ C કે D ફેરનહીટ। તો આની અંદર જવાબ આવશે વિકલ્પ A પાસ્કલ, જેની સંજ્ઞા છે PA। એના પછી 10મા નંબરનો વિકલ્પ છે ઘન અવસ્થામાંથી સીધું વાયુ અવસ્થામાં રૂપાંતરિત થવાની પ્રક્રિયાને શું કહે છે। A ઉધરોપાતન, B સંઘનન, C પ્રવાહીકરણ કે D બાષ્પીભવન। તો આની અંદર જવાબ આવશે A ઉધર્વપાતન। એના પછી 11મા નંબરનો વિકલ્પ જોઈશું। વિકલ્પ છે નીચેનામાંથી કયો પદાર્થ ઉધર્વપાતી છે। A કપૂર, B અગરબત્તી, C મીણબત્તી કે D બરફ। તો આની અંદર જવાબ આવશે A કપૂર। એના પછી 12મા નંબરનો વિકલ્પ છે નવસારનું અણુસૂત્ર જણાવો। એની અંદર A NH4Cl, B NaCl, C KBr કે D CaCl2। તો આની અંદર જવાબ આવશે વિકલ્પ A NH4Cl।
એના પછી 13મા નંબરનો વિકલ્પ છે ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થવાની પ્રક્રિયાને શું કહે છે? એ ગલન, બી બાષ્પીભવન, સી ઠારણ કે ડી સંઘનન? તો આની અંદર જવાબ આવશે વિકલ્પ એ ગલન. એના પછી 14મા નંબરનો વિકલ્પ છે પ્રવાહી અવસ્થામાંથી ઘન અવસ્થામાં રૂપાંતરિત થવાની પ્રક્રિયાને શું કહે છે? વિકલ્પો આપેલા છે. વિકલ્પ એ છે ઘનીભવન, બી પ્રવાહીકરણ, સી નિક્ષેપણ કે ડી સંઘનન? તો આની અંદર જવાબ આવશે એ ઘનીભવન. એના પછી 15મા નંબરનો વિકલ્પ છે પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરિત થવાની પ્રક્રિયાને શું કહે છે? એ પ્રવાહીકરણ, બી ઘનીભવન, સી નિક્ષેપણ કે ડી બાષ્પીભવન? તો આની અંદર જવાબ આવશે વિકલ્પ ડી બાષ્પીભવન. એના પછીનો 16મા નંબરનો વિકલ્પ જોવાનો છે કે વાયુ અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થવાની પ્રક્રિયાને શું કહે છે? એની અંદર વિકલ્પો 4 આપેલા છે, જેમાં એ છે સંઘનન, બી નિક્ષેપણ, સી પ્રવાહીકરણ કે ડી ઘનીભવન? તો આની અંદર જવાબ આવશે એ સંઘનન. એના પછીનો 17મા નંબરનો વિકલ્પ જોવાનો છે. વિકલ્પ છે વાયુ અવસ્થામાંથી સીધું ઘન અવસ્થામાં રૂપાંતરિત થવાની પ્રક્રિયાને શું કહે છે? એ નિક્ષેપણ, બી પ્રવાહીકરણ, સી સંઘનન કે ડી ઘનીભવન? તો આની અંદર જવાબ આવશે એ નિક્ષેપણ. એના પછી 18મા નંબરનો વિકલ્પ છે નીચેનામાંથી સૂકો બરફ એટલે કે આઈસ ડ્રાય તરીકે કોને ઓળખવામાં આવે છે? એ ઘન CO2, બી ઘન H2O, સી પ્રવાહી HCl કે ડી મર્ક્યુરી Hg? તો આની અંદર જવાબમાં આવશે એ ઘન CO2, જેને કહેવામાં આવે છે કાર્બન ડાયોક્સાઇડ. એના પછી 19મા નંબરનો વિકલ્પ છે 1 ATM એટલે કે એટમોસ્ફિયર. 1 એટમોસ્ફિયર બરાબર ખાલી જગ્યા PA એટલે કે પાસ્કલ. વિકલ્પો આપેલા છે એ 1.01 × 10⁵ PA, બી 2.06 × 10⁴ PA, ડી 1.03 × 10⁵ PA અને ડી 1 પણ જવાબ આવશે વિકલ્પ એ. એના પછી 20મા નંબર વિકલ્પ છે બાષ્પીભવનને અસર કરતા પરિબળો કેટલા છે? વિકલ્પ એ 3, બી 4, સી 5 કે ડી 6? તો આની અંદર જવાબ આવશે વિકલ્પ બી 4. એના પછી 21મા નંબરનો વિકલ્પ છે લંબાઈ માપવા માટે કયો એકમ વપરાય છે? એ મીટર, બી કેલ્વિન, સી કિલોગ્રામ કે ડી દબાણ? તો આની અંદર જવાબની અંદર આવશે વિકલ્પ એ મીટર. એના પછીનો 22મા નંબરનો વિકલ્પ છે બળનો SI એકમ જણાવો. વિકલ્પો આપેલા છે એ ન્યૂટન, બી મીટર, સી કેલ્વિન કે ડી ફેરનહીટ? તો આની અંદર જવાબ આવશે વિકલ્પ એ ન્યૂટન. એના પછી 23મા નંબરનો વિકલ્પ છે કદનો SI એકમ કયો છે? વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમતો હોય તો અન્ય વિદ્યાર્થીને શેર કરો, જેથી એ તમારા મિત્રને પણ આ વિડીયોના જે પ્રશ્નો છે એ ખૂબ આવનારી પરીક્ષા માટે પ્રથમ, દ્વિતીય, તૃતીય એટલે કે વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી નીવડશે. તો આ વિડીયોને અન્ય તમારા મિત્રોને પણ શેર કરો. હવે અહીં વિકલ્પો 4 આપેલા છે એ મીટરની 3 ઘાત, બી ન્યૂટનનો વર્ગ, સી સેમીની 4 ઘાત કે ડી 1/9? તો આની અંદર જવાબ આવશે વિકલ્પ એ મીટરની 3 ઘાત. એના પછી 24મા નંબરનો વિકલ્પ છે ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરવા જોઈએ? વિકલ્પ એ રેશમી, બી સુતરાઉ, સી સિલ્કી કે ડી ઊન? તો આની અંદર જવાબ આવશે વિકલ્પ બી સુતરાઉ. એના પછી આ વિડીયોનો છેલ્લો એટલે કે
25મા નંબરનો વિકલ્પ જોવાનો છે કે નીચેનામાંથી કોણ નખ પરની નેઇલ પોલિશ દૂર કરવા માટે વપરાય છે? વિકલ્પ એ એસીટોન, બી કપૂર, સી સૂકો બરફ કે ડી એમોનિયા. તો આની અંદર જવાબમાં આવશે વિકલ્પ એ એસીટોન. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. જય હિન્દ, જય ભારત, અસ્તુ.